નમસ્કાર મિત્રો, આજનો આ જે વિડીયો છે એ છે ફૂડ હેબિટ્સને લગતો. જમવાની તમારી જે આદત છે, તમે શું જમો છો એને લગતા ઇંગ્લિશ શબ્દો આજે તમને આવડશે. એકદમ સિમ્પલ સરસ રીતે શબ્દો જોઈશું. પહેલો શબ્દ તમે જોઈ શકો છો એ છે ડાયટ. શબ્દોનો ઉચ્ચાર અહીંયા લખી દઉં છું, એ છે ડાયટ. હવે ડાયટનો અર્થ શું છે? સિમ્પલ શબ્દોમાં જો હિન્દીમાં પણ નીચે લખેલું છે, આપ જો રોજ ખાતે પીતે હો. તમે જે રોજ જમતા હોય, રોજ ખાતા હોય, એને કહેવાય છે ડાયટ. તો આ શબ્દ યાદ રાખવાનો છે, ડાયટ. આપ જો રોજ ખાતે પીતે હો. નીચે ઉદાહરણ આપ્યું હશે કે મેરી डाइट में चावल दाल और सब्जी होती है. મતલબ કે તમારી ડાયટ શું છે. હવે જુઓ, ડાયટનો આપણે એક અર્થ એ પણ કાઢીએ છીએ કે હું ડાયટિંગ કરું છું, જમવાનું ઓછું લઉં છું. પણ ડાયટ શબ્દનો અર્થ શું છે? ખાસ તમે શું જમો છો એને ડાયટ કહેવાય છે. કે મારી ડાયટમાં શું હોય છે? મારી ડાયટમાં સવારમાં હું રોટી સબ્જી દહીં લેતો હોઉં છું, સાંજે ખીચડી અને દાળ. જે તમે કહેતા હો એ તમારું ડાયટ છે, યાદ રાખજો. બીજો શબ્દ કયો છે? એ છે હેલ્થ. કયો શબ્દ છે? આને આપણે કહીશું હેલ્ધી. તો ઘણા હેલ્થી પણ કહેતા હોય છે, સાચો ઉચ્ચાર છે હેલ્ધી. હેલ્ધી. अब હેલ્ધી એટલે શું થાય છે મિત્રો? જો આપકે શરીર કે લીએ અચ્છા હો. જે પણ તમારા શરીર માટે સારું છે એને કહેવાય છે હેલ્ધી. હેલ્ધી ફ્રૂટ્સ. તમારા ફ્રૂટ, તમે જે પણ ફ્રૂટ્સ ખાઓ છો, ફળો ખાઓ છો, એને આપણે શું કહીશું? હેલ્ધી ફ્રૂટ્સ કહીશું. ઉદાહરણ છે ફ્રૂટ્સ ખાના હેલ્ધી હોતા હૈ. હેલ્ધી હૈ, આવું ઉદાહરણ લખી શકાય છે. ત્રીજો શબ્દ છે મિત્રો, જોઈ લો, એ છે સ્નેક. કયો શબ્દ છે? સ્નેક. ઉચ્ચાર અહીંયા લખી દઉં છું, સ્નેક. સ્નેક અને બહુવચન આનું સ્નેક્સ પણ થતું હોય છે. સ્નેક્સ અર્થ શું છે મિત્રો? ગુજરાતીમાં કહું તો નાસ્તો. हिंदी में જોઈ શકો છો તમે, ભોજન કે બીચ में થોડી સી ખાને કી ચીઝ. તમે સવારે જમતા હોય, ભોજન લેતા હોય, સાંજે ભોજન લેતા હોય, આની વચ્ચે વચ્ચે તમે થોડો હળવો નાસ્તો કરી લો, એને કહેવાય છે સ્નેક. ઉદાહરણ છે કે શામ को मुझे समोसा स्नैक के रूप में पसंद है. સાંજે હું સમોસા સ્નેક તરીકે લઉં છું, એવું અહીંયા ઉદાહરણ આપેલું છે. સ્નેકનો અર્થ શું છે? ચલો, બીજો શબ્દ છે વેજીટેરિયન. ઉદાહરણ લખી દઈએ, ઉચ્ચાર લખી દઈએ છે વેજીટેરિયન. વેજીટેરિયન. વેજીટેરિયન અર્થ શું છે? જો મીટ યા મછલી ના ખાય, જે લોકો માંસ મચ્છી ના ખાતા હોય એને, એવા વ્યક્તિને શું કહેવાય છે? એવા વ્યક્તિને કહેવાય છે વેજીટેરિયન. એવી જે પણ આઈટમ છે, જે બને છે, એને પણ શું કહેવાય છે? વેજીટેરિયન આઇટમ્સ એવું કહી શકાય છે. બરાબર છે. આ વ્યક્તિ માટે કયો શબ્દ છે? ખાસ વેજીટેરિયન્સ. અને શાકભાજીને તમે આ બધું જે છે એને શું કહેશો? એને તમે કહેશો વેજીટેબલ્સ. શબ્દ યાદ રાખજો, વેજીટેબલ્સ. ચલો આગળ ઉદાહરણ છે, જુઓ, મેરી બહેન વેજીટેરિયન है. વ્યક્તિ શું છે? વેજીટેરિયન છે મારી બહેન. ઉસે પનીર કી સબ્જી પસંદ है. એવું ઉદાહરણ અહીંયા લખેલું છે. ચલો આગળ શબ્દ છે ખાસ. હવે શબ્દ જુઓ, એ છે પોર્શન. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું, પોર્શન. પોર્શન શું કહીએ છીએ? પોર્શન. હવે પોર્શનનો અર્થ શું થાય? પોર્શન ખાને કી માત્રા. અહીંયા ઉચ્ચારમાં શું લખવાનું છે? માત્રા. ખાને કી માત્રા જો આપ અપને લીએ લેતે હો. ઇન શોર્ટ, તમે તમારી થાળીમાં જેટલું પણ લો છો, 4 ચમચી 5 ચમચી જે પણ તમે જથ્થો લો છો એને શું કહેવાય છે? પોર્શન. જેટલા કોળિયા તમે લો છો એને શું કહેવાય છે? પોર્શન શબ્દ વપરાય છે. કે તમારી થાળીમાં તમે કેટલું જમવાનું લો છો. ખાને કી માત્રા જો આપ અપને લીએ લેતે હો એને પોર્શન કહીશું. એક્ઝામ્પલ છે, मैंने छोटी पोर्शन बिरयानी ली ताकि ज़्यादा ના ખાવું. મતલબ મેં મારી થાળીમાં નાનો પોર્શન લીધો. નાનો મતલબ 2-3 ચમચી જેટલું લીધું હશે, જેથી વધારે ના ખવાઈ જાય. તો ખાવાનો જે ભાગ છે તમે લીધો એને શું કહેવાય છે? પોર્શન. શબ્દ યાદ રાખજો. ચલો, આ શબ્દ બધાએ સાંભળ્યો હશે, એ છે કેલરી.
રી. કેલરી અથવા કેલોરી પણ કહેતા હોય છે, કેલરી પણ કહેતા હોય છે. અર્થ શું છે આનો? તો તમે તમારા શરીરમાં તમે જમ્યા પછી તમને જેટલી પણ ઉર્જા મળે છે, જેટલી પણ તમારામાં શક્તિ ઉર્જા છે, એને શું કહેવાય છે? એને શામાં મપાય છે? એને માપવાનો એકમ છે કેલરી. એમાંથી કેટલી કેલરી મળે છે, બરાબર છે? ખાને મેં એનર્જી કી ઇકાઈ અથવા એનર્જીની જે જથ્થો છે, માપ છે, એને શું કહેવાય છે? ઇકાઈ એટલે માપ, કેલરી કહેવાય છે. ઉદાહરણ તરીકે એક રોટી મેં લગભગ 80 કેલરીઝ હોતી હૈ. એક રોટલીમાં 80 જેટલી કેલરી હોય છે. દરેક વસ્તુમાંથી તમને કેલરી મળે. જેટલું જમો વધારે જમો. અમુક વસ્તુઓમાં વધારે કેલરી વધારે માત્રામાં મળતી હોય છે તમને શક્તિ, બરાબર છે? તો એને કેલરી કહેવાય છે. ચલો આગળ શબ્દ છે બેલેન્સ. હવે બેલેન્સ શબ્દ ફૂડમાં, જમવામાં કઈ રીતે વપરાય છે? જુઓ, કોઈ પણ વસ્તુમાં જીવનમાં બેલેન્સ જરૂરી છે. તો અહીંયા જમવામાં પણ તમે જોઈ શકો છો કે દહીં લેવું, બરાબર છે, ચાવલ લેવા, આમાં ઓટ છે, ફળો છે, આ બધી વસ્તુઓ એકબીજા સાથે આમાંથી બધી વસ્તુઓ તમને મળી રહે, બરાબર છે? કેલ્શિયમ મળે, પ્રોટીન મળે, ફેટ મળે, બધું બેલેન્સમાં, માપમાં તમને મળી રહે, બરાબર છે? એને શું કહેવાય છે? બેલેન્સ શબ્દ છે, એકચ્યુઅલી આખો શબ્દ છે બેલેન્સ્ડ ડાયટ. બેલેન્સ્ડ ડાયટ એટલે એવી ડાયટ કે જેમાં બધી વસ્તુઓ સરખા બેલેન્સ પ્રમાણમાં આવી જતી હોય, એને કહેવાય છે બેલેન્સ, બરાબર છે? ઉદાહરણ, अलग अलग खाना सही मात्रा में खाना, એને કહેવાય છે બેલેન્સ. एग्जाम्पल છે બેલેન્સ ભોજન में दाल चावल और सब्जी होती है. તો મારી ડાયટ કેવી છે? બેલેન્સ ડાયટ છે એવું કહી શકાય છે. ચલો આગળનો શબ્દ છે ખાસ, ક્રેવિંગ. આ તો બધાને અનુભવ થયો જ હશે. ક્રેવિંગ, સાંજે 4-5 વાગે અને એકદમ ખાવાની તમને ભૂખ ઉપડે કે યાર જોરદાર મને ભૂખ લાગી છે, બરાબર છે? વસ્તુઓ જોઈને મોઢામાં પાણી આવી જાય, એને શું કહેવાય છે? ક્રેવિંગ શબ્દ વપરાય છે કે ખાવાની મને ક્રેવિંગ થાય છે. કિસી ચીઝ કો બહુત ખાને કી ઈચ્છા, એને શું કહેવાય છે? ક્રેવિંગ. ઉદાહરણ ઉચ્ચાર અહીંયા લખી દઉં છું, क्रेविंग. क्रेविंग बोलो, क्रेविंग. एग्जाम्पल છે વીકેન્ડ पे मुझे चाट की क्रेविंग होती है. વીકેન્ડ એટલે શનિ રવિ મને ચાટ ખાવાની બહુ આમ ભૂખ ઉપડે છે, એને શું કહેવાય છે? ક્રેવિંગ શબ્દ વપરાય છે. ચલો આગળ શબ્દ છે ઓર્ગેનિક. અત્યારે આ શબ્દ બહુ ફેમસ થયો છે, તમને ખબર હોવી જ જોઈએ. ઓર્ગેનિક, અહીંયા ઉચ્ચાર લખી દઉં છું, ઓર્ગેનિક. ऑर्गेनिक એટલે बिना केमिकल के उगाया खाना. बिना केमिकल के उगाया खाना. જે પણ શાકભાજી તમે જોઈ શકો છો અહીંયા ખેતરમાં, એમાં ઘણી દવાઓ છંટકાતી હોય છે, ઘણા અલગ અલગ બિયારણ વાપરતા હોય છે, ખાતર અલગ અલગ વાપરતા હોય છે. ઓર્ગેનિક એટલે જેમાં તમે કેમિકલ ના વાપર્યું હોય, બરાબર છે, કુદરતી રીતે તમે એને ઉગાડ્યું હોય, એને શું કહેવાય છે? નેચરલ. એને ઓર્ગેનિક શબ્દ આપણે વપરાય છે. કેમિકલ વગર ઉગાડેલું છે, ઓર્ગેનિક શબ્દ વપરાય છે. ઉદાહરણ છે मैंने किसान मंडी से ऑर्गेनिक टमाटर खरीदे. કિસાન મંડી એટલે ખેડૂતોની જે મંડી હોય છે, બજાર હોય છે, ત્યાંથી મેં ઓર્ગેનિક ટમાટા લીધા, એવું વાક્ય અહીંયા આપેલ છે. ચલો આગળનો શબ્દ છે ન્યુટ્રિયન્ટ. ઉચ્ચાર લખી દઉં છું, તમે વાંચશો, ન્યુટ્રિયન્ટ. કયો શબ્દ છે? ન્યુટ્રિયન્ટ અથવા ય પણ બોલી શકો, ન્यूट्रिएंटનો અર્થ શું થાય છે? ખાને મેં પોષક તત્વ જો શરીર કે લીએ અચ્છા હો. શરીર માટે જે પણ પોષક તત્વો સારા હોય, બરાબર છે, એને શું કહીએ છીએ આપણે? એ બધાને શું કહીએ છીએ? ન્યુટ્રિયન્ટ્સ કહીએ છીએ. તો તમે જ્યારે કોઈ પણ વસ્તુ જમો, એમાંથી તમારી બોડીને જે તત્વો મળે છે, પોષક તત્વો મળે છે, એને કહેવાય છે ન્યુટ્રિયન્ટ્સ. ઉદાહરણ છે પાલક में आयरन जैसा न्यूट्रिएंट होता है. મતલબ કે પાલકની ભાજી છે, એમાં આયન, આનો ઉચ્ચાર થાય છે આયન, બરાબર છે, લોહ તત્વ કહેવાય ગુજરાતીમાં. એ આયન જેવું ન્યુટ્રિયન્ટ એટલે કે પોષક તત્વ હોય છે પાલકની ભાજીમાં.
તો એને ન્યુટ્રિયન્ટ આપણે કહી શકીએ. ચલો આગળ શબ્દ છે હાઇડ્રેશન. આ શબ્દ સાંભળ્યો હશે તમે, ઉચ્ચાર અહીંયા લખી દઉં છું. હાઇડ્રેશન. 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 હાઇડ્રેશન બોલો ફરીથી એકવાર. હાઇડ્રેશન. હાઇડ્રેશન. હવે ઘણીવાર તમે ક્યારે સાંભળ્યું હશે કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય, બરાબર છે, ગરમીમાં ચક્કર આવે, ત્યારે આપણે ડૉક્ટર કહેતા હોય છે કે આને ડિહાઇડ્રેશન થઈ ગયું છે. ડિહાઇડ્રેશન શબ્દ વપરાય છે. ડિહાઇડ્રેશન એટલે એના શરીરમાંથી પાણી એકદમ ઘટી ગયું છે. ઉલટી થાય ત્યારે તમારે પાણી ઘટી જાય છે શરીરમાંથી, બરાબર છે. તો હાઇડ્રેશન એનો વિરોધી શબ્દ શું છે? हाइड्रेशन. हाइड्रेशन शरीर में पानी का लेवल बराबर रखना. શરીરમાં પાણીનું લેવલ, પાણીની માત્રા બરાબર જાળવી રાખવી એને કહેવાય છે હાઇડ્રેશન. ઉદાહરણ આપ્યું છે ગરમી में लस्सी हाइड्रेशन के लिए अच्छी है. ગરમીમાં શરીરમાં તમારે પાણી બરાબર રહે એના માટે છાશ, લસ્સી આવું પીવું, એનાથી હાઇડ્રેશન સારું જળવાઈ રહેતું હોય છે. ચલો આ શબ્દ સાંભળ્યો હશે બધાએ જ, ખબર જ હશે હવે તો. આ શબ્દ છે જંક ફૂડ. જંક ફૂડ. જંક ફૂડ. પહેલાં તો જંક શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે ભંગાર માટે. તમારા ઘરે જે જૂનો ભંગાર પડ્યો હોય, જે વસ્તુઓનો જૂનો જે તમે પસ્તી આપતા હોય છે, ભંગારમાં આપી દેતા હોય છે, એને જંક કહેવાય છે. તો જમવાનું જે આવું હોય છે, બરાબર છે, જેમાં પોષક તત્વો નથી હોતા, શરીર માટે એટલું બધું સારું નથી હોતું, એને કહેવાય છે જંક ફૂડ. જંક ફૂડ. ઉદાહરણ છે અનહેલ્ધી ખાના. જોઈ શકો છો અર્થ શું છે? અનહેલ્ધી ખાના जिसमें शुगर या फैट ज़्यादा हो. શરીર માટે મિત્રો શુગર એટલે કે ખાંડ અને ફેટ જે છે, ફેટ આ બંને વધારે હોય તો ખરાબ. તો એવું જે જમવાનું હોય છે જેમાં તેલમાં આખું તળેલું હોય છે, સમોસા છે, કચોરી છે, જે એકદમ તેલમાં અંદર ડુબાડીને તળેલું હોય છે, બરાબર છે, એને કહેવાય છે એમાં ફેટ વધારે હોય છે. અને અમુક ગળી વસ્તુઓ જે છે, બિસ્કિટ્સ છે, ખાંડની જે આઈટમ છે, એમાં ખાંડ બધી વધારે હોય છે, શુગર વધારે હોય છે. તો આને જમવાનું છે આવું, એને જંક ફૂડ કહેવાતું હોય છે. એક્ઝામ્પલ, મેં જંક ફૂડ જૈસે કે બર્ગર એવોઇડ કરતા હું. હું બર્ગરની એવી વસ્તુઓ છે, પફ છે, દાબેલી છે, હું આવું બધું ઓછું ખાઉં છું એવું અહીંયા વાક્ય આપેલું છે. આને જંક ફૂડ હું ટાળું છું એવું વાક્ય આપેલું છે. ચલો આગળ શબ્દ છે પ્રોટીન. પ્રોટીન એટલે હવે જુઓ, પ્રોટીન જે છે એક જાતનું ન્યુટ્રિયન્ટ છે, એક જાતનું પોષક તત્વ છે. તો મસલ્સ બનાને વાલા ન્યુટ્રિયન્ટ, તમારા શરીરમાં, બરાબર છે, જે મસલ્સ, જે સ્નાયુઓ જે બને છે એ બનાવવાવાળું કોણ છે તત્વ? પ્રોટીન છે. એને પ્રોટીન કહેવાય છે, બરાબર છે. તો ખાસ આ શબ્દ યાદ રાખજો. પ્રોટીન તમને કઈ કઈ વસ્તુઓમાંથી મળે છે? બહુ બધી વસ્તુઓ. તો ખાસ દાળ છે, કાજુ બદામ છે, બરાબર છે, ઈંડા છે, માંસ મચ્છી છે, આમાંથી તમને પ્રોટીન વધારે મળતું હોય છે. તો મસલ્સ બનાને વાલા ન્યુટ્રિયન્ટ. ઉદાહરણ છે દાલ પ્રોટીન કા અચ્છા સોર્સ है. દાળમાંથી તમને પ્રોટીન વધારે મળે છે. ચલો આગળ જઈશું. નેક્સ્ટ फाइबर. કયો શબ્દ છે? फाइबर. પાચન કે લીએ અચ્છા ન્યુટ્રિયન્ટ. આ પણ એક સારો ન્યુટ્રિયન્ટ છે, પોષક તત્વ છે, જેને કહેવાય છે ફાઈબર. ફાઈબર. ફાઈબર રેસાવાળા જેટલા પણ શાકભાજી છે એમાંથી તમને ફાઈબર વધારે મળે છે. ઓટ જે છે એમાંથી પણ ફાઈબર વધારે મળે. ભાજી જે છે, પાલકની ભાજી છે, આ બધામાંથી પણ ફાઈબર તમને વધારે મળે છે. પાચન કે લીએ અચ્છા ન્યુટ્રિયન્ટ. પાચન માટે આ ન્યુટ્રિયન્ટ સારો હોય છે, બરાબર છે. ઉદાહરણ છે ફ્રૂટ્સ और ओट्स में फाइबर होता है. फ्रूट्स અને ઓટ આની અંદર ફાઈબર હોય છે. આ રીતનું અહીંયા ઉદાહરણ આપેલું છે. તો મિત્રો આ વિડીયોથી તમને ઘણા બધા આવા શબ્દો શીખવા મળ્યા જે ફૂડ હેબિટ્સને લગતા છે. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.